તો ધર્મશાળામાં જ ઉતરતા, નીચે ઓલા ગાદલા અને કાં મોટો બુંગણ પાથરી દે અને પછી ઓશિકા લઈને લઈ ગયા હોય તો ભલે, ત્યાં હોય તો ભલે, નહીંતર પછી શું કરવાનું, બધુંય હોય. તો મારે કહેવાનો આશય, મારા વાલા, એ ધર્મશાળાની રૂમમાં રહેતા હોઈએ તો આપણે એમ કહીએ છીએ આ ધોળાવી નાખું, અહીંયા લાવને જરા આ બધું મસ્ત લાઇટો મુકાવી દઉં. ઉલટાનું કોઈ કંઈ કહે તેમ શું કહે, હવે પડ્યું રહેવા દે ને, આપણે કાલ તો વયું જવું છે, કહીએ કે નહીં? તો આપણું જીવન પણ આ ધર્મશાળામાં રહીએ છીએ. ખબર છે કે કાલે હશું કે નહીં, છતાંય ધોળાવું છે, છતાંય શણગારવો છે, છતાંય લાઇટિંગ કરવી છે, છતાંય હક કરવો છે, છતાંય મારું મારું કરવું છે. આજે હું ને આ લીલામાં પહોંચી જઈએ, આજે અમારા બેયનું નામ છે બંગલા ઉપર, બરાબર? 16 દિવસ થાય ને વ્હીલ કાઢે ને, પેલું શું કે આ તકતી ફેરવો, ક્યાં ગયા? જે કે સૌથી સુરદાસીનું એક કીર્તન છે, આજે જ મેં વાંચ્યું પણ મને બહુ યાદ નથી, હવે થોડી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. એ કે આપણા બધાની આ કરુણતા જુઓ, જે પતિ આપણને પ્રાણથી વાલો હોય, જે પતિ માટે આપણે પ્રાણ પાથરતા હોઈએ, જે પતિ વિના આપણે ખાતા ન હોઈએ, એ પતિ લીલામાં પહોંચી જાય અને જ્યારે નીચે સુવડાવ્યા હોય અને આપણને એમ કે આખી રાત તમે એકલા એની પાસે બેઠા રહ્યો, બેસા રહેશો મારા વાલા? બીક લાગે. ક્યાં ગયો પ્રેમ? ક્યાં ગયું પતિપણું? તો આ બધા સંબંધો ધર્મશાળા જેવા છે. સમજીએ છીએ છતાં પણ આગળ કાંઈ ન કહેવાય, કારણ કે સમજીને ના સમજ બનીએ છીએ. જે એ વાક્ય સરસ કીધું હતું, સમજીને જે ના સમજ બને ને એને કોઈ ઉપદેશની અસર થાય નહીં. બધું જાણીએ છો આ જીવન ક્ષણભંગુર છે, કાંઈ ભેગું નથી આવવાનું, બધું અહીંયા મૂકીને જવાનું છે. હમણાં કોક આ સાચા મોતીની માળા ખેંચીને જાય, જોઈએ ઈલા બેનાય બેઠા રહીએ, કેવા દોડે. તો જો ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો ધીમે ધીમે આપણી આસક્તિ આપણા ઠાકોરજીમાં વધતી જાય, આપણા ઠાકોરજીમાં વિશ્વાસ વધતો જાય, આપણા ઠાકોરજીમાં દ્રઢતા આવતી જાય. સંસારમાં રહેવા છતાંય ઓલી નાવ પાણીમાં હોય ને તો તરે અને સામે કાંઠે જવાય, પાણી વિના નાવ તરે નહીં. તો આ સંસાર છે ને પાણી છે અને નાવ છે ને શ્યામ છે, સામા કાંઠે વલ્લભ લઈ જવાવાળો. પણ ધ્યાન એટલું રાખવાનું, પાણી નાવમાં આવવું જોઈએ, નહીતર નાવ કેવું પોપટ જેવું બોલીએ છે. ઓલા પોપટને શીખવાડ્યું હતું, નવા નવા ખરીદી લઈ આવ્યા ને, બિલાડી આવે તો ભાગી જવાનું, પોપટ કે બિલાડી આવે તો ભાગી જવાનું. રોજ 3 વાર બિલાડી આવે તો ભાગી જવાનું. એકવાર હાથે બિલાડી આવી, એ કે અરે વાહ આપણો શિકાર તો જો. ઓલા ખુલ્લું મૂકી અને અંદર મરચાં લેવા ગયા હતા, મરચાં નહોતા તો બજારમાં ગયા કે બજારમાં જ લઈ આવું. હવે પિંજરું રહી ગયું ખુલ્લું. બિલાડી કે વાહ ભાઈ વાહ, આપણે તો શિકાર મળી ગયો. પોપટ કે બિલાડીને જોઈ, બિલાડીને આવે તો ભાગી જવાનું, બેઠો રહ્યો અંદર. આપણે બધા હું તમે ના પડે, બોલીએ છીએ ખરા પણ આચરણમાં મૂકતા નથી. આચરણમાં મૂકી દઈએ તો આ ચરણ કયા ઠાકોરજીના, એ ચરણ છોડીને ક્યાંય જવાનું મન થાય નહીં.
હજી કેમ ગમે છે બધે જાવું? આચરણ. હજી આચરણમાં સાંભળીએ છીએ ઉપદેશ પણ કોણ પણ આપણા જીવનમાં ઉતારતા નથી. એક નાની વાત કહી, હવે વિરામ આપીએ. વરસાદ જેવું છે, બધાને પાછું પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી, પણ સાનુભાવ છે, પણ વ્યક્ત કરવાના નથી. પ્રભુ જે લીલા કરે ને એ આપણા હિતની કરે. એનો સાચો બની ગયેલો કામવન ગોકુળચંદ્રમાં જે બિરાજે છે એનો દાખલો. કદાચ નામમાં ભૂલ થતી હોય હવે, પણ હકીકત તો સાચી જ છે. કામવનમાં ગોકુળચંદ્રમાં જે બિરાજે ત્યાં દેવકી નંદનજી મારા શ્રી થઈ ગયા. મેં કહ્યું ને કે નામમાં ક્યાંક મારી ભૂલ થતી હોય. હવે એમના શ્રી અંગે કાળો પેલો શરીર કાળું થઈ ગયું આખું. હવે માતા પિતા વહુજી બધાય કે બાવા ગામમાં ઘણાય વૈદ છે, પેલા ડૉક્ટરો નહોતા. આ જ્યારથી એલોપથી આવી ને ત્યારથી આપણે બધા આમ થઈ ગયા છે. એનું કારણ છે આપણે તરત સાજું થવું છે. પેલા આયુર્વેદિક હતું ને, 2-3 મહિને ઉકાળા પીવાથી સાજા થઈએ, પણ રોગ મૂળમાંથી જતો હતો. હવે એલોપથી લઈએ છીએ ને એટલે રોગ મૂળને પકડીને અંદર ને અંદર રહે છે કે 2-3 મહિના થાય એટલે પાછું પેટમાં દુખે એટલે ડૉક્ટર શું કહે, ઓલો કોર્સ પાછો કરો કે નાખીએ, અને આપણે પાછા નવે નાખે દિવાળીઓ. એ તો મને ખબર, મેં પ્રિસ્ક્રિપ્શન રાખ્યું છે. પણ જો વૈદ્યની દવા આ પહેલાંના જમાના, અત્યારનું તો હવે અમે એ જ કરીએ છીએ જે તમે કરતા હો એલોપથી. તો ખૂબ બધાએ કીધું, પણ ઠાકોરજીની સેવા છૂટે ને એ મારા શ્રીથી સહન થતું નહોતું. વલ્લભ કુળને સેવા છૂટે એ જરાય સહન થાય નહીં. પ્રગટ પ્રમાણ વલ્લભ માથે ઝાંપીજી લઈને જતા હતા કે નહીં, પધારતા હતા કે નહીં? 3 વાર પૃથ્વી પરિક્રમા ઉઘાડા ચરણે કરી, પણ પોતાના ઠાકોરજી સિવાય ક્યાંય વલ્લભ પધાર્યા નથી. ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, જ્યાં મુકામ થાય ગામની બહાર, ગામમાં કોઈને ખબર પડવા દે નહીં. ગામમાં જઈને બધું લઈ આવે અને જે બને એ ધરાવે. પોતાના હાથે પાત્ર, પોતાના હાથે વસ્ત્ર, અને ઠાકોરજીને ધરાવીને લે. અને પરિક્રમામાં ચાલવાતા હોય ત્યારે સુબોધિનીજી લખાવી છે, 1 મિનિટ પણ વલ્લભે પોતાના જીવનની વિફળ જવા દીધી નથી. આખી દુનિયામાં સુબોધિનીજી ચાલતા ચાલતા લખાવી હોય તો આપણા વલ્લભે. અને એના વૈષ્ણવે કેવા, કાશ્મીરી ભટ્ટ. હવે જો વલ્લભની પાછળ રહે અને લખે તો વલ્લભને આમ જોવું પડે, શ્રમ પડે. આગળ રહે તો પીઠ દેખાય તો અધર્મ કહેવાય. તો લખવી કેવી રીતે? પાછા પગે હાલે, મુખારવિંદ વલ્લભ તરફ અને પાછા પગે હાલે, કે વલ્લભ લખાવતા હોય તો એમને શ્રમ ન પડે. તો વાત કરતા હતા દેવકી નંદનજી મહારાજ શ્રીની. હવે ઠાકોરજીએ જોયું કે મારા બાવા મારી સેવા છોડીને ક્યાંય દવા કરવા જશે નહીં. વૈદ આવશે એટલો સમય પણ વૈદની પાસે બેસશે નહીં અને બગાડશે નહીં. તો પ્રભુના તત્સુખનો આપણે વિચાર કરીએ છીએ ને મારા વાલા, એના કરતાં વધુ વિચાર આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કરે છે. એનું આ પ્રગટ પ્રમાણ. હવે ગોકુળચંદ્રમાં જે વિચાર કર્યો કે આમને કેવી રીતે આ મટાડું, ચમત્કાર તો પુષ્ટિ માર્ગમાં છે નહીં. એમણે કીધું, કાકાજી મારે એક વાત કરવી છે. હા બાવા,
આપણા રાજાને ત્યાં જે કેરી થાય છે ને એ મારે ખાવી છે, પણ તમે ચોરી કરીને લઈ આવો. એ આપે અને તમે લઈ આવો એવું મારે નથી કરવું. અરે એ આપણો સેવક છે, તમે કહો તો એ બીજા કોઈને આપે જ નહીં. એ જેટલા ઝાડ છે ને કેરીના વૃક્ષ, બધી કેરી આપણે ના બાવા, મારે તમે ચોરી કરતા હો ને એ દર્શન કરવા છે. મારા શ્રી કે હવે આવી આજ્ઞા થાય. સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વા. સાંજ પડી, અનુસર કરતા હતા, હાથ પકડી લીધો. આ ચોરી કરીને જાઓગે? આજ્ઞા કરો તો જવું જ પડે ને, પણ મને ચોરી કરતા નથી આવડતું. એ કે નહીં આવડે તો પકડાઈ જશો, બીજું શું થશે? એ કે રાતના 12 વાગ્યા, ઓલું બધું પહેરી લીધું, બુકાની ને બધું. આ પકડાઈ નહીં જવાનું ને. આજે મારા શ્રીને ચોરી કરતા જુએ કોઈ તો આબરૂ કાંકરા ન થાય મારવાલા. ગયા, ઓલી દિવાલ ચડવાની 10 વાર તો નીચે પડ્યા, પણ ઠાકોરજીને ચોરી કરેલી કેરી ખાવે જ. માંડ માંડ ચડ્યા અને ઝાડ ઉપર ચડી અને કેરી એક ઓલી થેલી લાવ્યા હતા, બાંધી દીધી ત્યાં. 2-4 આમ નાખવા ગયા કે હાસ મારા પ્રભુને આ કેરી આરોગવી છે, સુંદર છે, મીઠી છે, સરસ છે, રસાળ છે, પાકી ગઈ છે, મારા પ્રભુને લાયક છે, એમ કરીને કેરી નાખી થેલીમાં. બીજી લેવા ગયા તો ધપ કરતા પડ્યા. પડવાનો અવાજ આવ્યો તો રાજાને ત્યાં તો વોચમેન કેટલા બધા હોય, 3-4 દોડ્યા. મારો મારો, ચોર ચોર. માથે બાંધેલું એટલે આંખ સિવાય કાંઈ દેખાય નહીં. 3-4 જણાએ દેવા વાળી કરી અને કેવા મારે. એ લોકો તો કેવા હોય, ત્યાં ઠાકોરજી આમ તાલીઓ પાડે, ઓર લગાવો, ઓર લગાવો, ઓર ઓર. જે કે અરે આ કોઈ લીલા મારા વાલા. પણ રાજી એટલે થયા કે આવી મને માર ખાતો જોઈને મારા પ્રભુ કેવી તાલીઓ પાડીને પ્રસન્ન થાય છે. અને એ સ્વરૂપના દર્શન કર્યા, બુકાની કાઢી નહીં અને ઓર લગાવો, બહુત મજા આવે, બહુ આનંદ આવ્યા, આનંદ, ઓર લગાવો, ઓર લગાવો. કલાક સુધી દેવાવાળી કરી, લોહી લોહાણ. એક જણો કે છે કોણ, આપણા રાજનો છે કે બહારનો? બુકાની કાઢી, હાય હાય મારા શ્રી માફ કરો, ક્ષમા કરો, કીધું હોત તો બધા ઝાડના મોકલાવી દેત. હવે શું? એ કે અમને ક્ષમા કરો. ઠાકોરજી તો મજા કરી લીધી. મારા શ્રીને કે હવે તમે રાજાને કહેતા નહીં. મારા શ્રીએ કીધું એક શરતે ના કહો, તમે કહેતા નહીં કે હું ચોરી કરવા આવ્યો હતો. એ કે નહીં કહીએ. બધાય ભેગા થઈ અને મંદિર પધરાવ્યા, અંદર ગયા. ઠાકોરજી સૈયા મંદિરમાં ઠાડા હતા, આંખમાં પાણી હતા. બાબા બડો લગ્યો. જ્યાં બધે લોહીના ટસરો ફૂટ્યા હતા, ઠાકોરજીએ બધે પોતાના ઉપરણાથી સાફ કર્યું. જે પેલો કાળો કોઢ હતો ને એ બધો મટી ગયો. આ લીલા શેના માટે કરી હતી? કારણ કે કોઈ વૈદ પાસે નહોતા જાતા, ઠાકોરજીની સેવા નહોતી છોડવી. અને આ દુઃખ જેને જે પડતું હતું એ ઠાકોરજીથી સહન નહોતું થતું. જો માર ન પડે, લોહી ન નીકળે તો ઓલી કાળાશ જાય નહીં. અને પ્રભુએ બધે સ્પર્શ કરી અને મારા શ્રી પેલા હતા એના કરતાં પણ વધુ સુંદર થઈ ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી,
પ્રભુ જે લીલા કરે છે ને મારા વાલા, એ આપણા હિતની જ કરે છે. ક્યારેય પ્રભુની લીલામાં સંશય કરવો નહીં. કારણ ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું છે, દ્વારકાધીશે, સંશય આત્મા વિનશ્યતે. જો તમે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં શ્રદ્ધા રાખો તો તમારે પછી તમારી ચિંતા કરવાની જરૂર નથી.